હું ને ભાવિકભાઈ છે ને ઓલા સામેનું જોઈને જો 10 મિનિટથી 15 મિનિટ બે ગયા છે. માલ હતો મો બસ અહીંયા એવું છે. હવે યાત્રા એટલે ઘણું ખરું શીખેલા છે. બહુ મોટું બનાવે ને એની છે ને ઓક્સિજન ચડાવે છે. જોયું તું ખભા રહી ગયા છે. ખભાની આ બેન્ડ બારા વાગી ગઈ છે. જો અહીંયા આગળ ઓક્સિજન પણ ચડાવે છે કેમ કે ઘણા ઓક્સિજન ઘટે છે. મિત્રો સાવ વેરી બ્લડ હાવ એટલે હાવ મારી યાત્રાનો મૂડ ભાંગ્યો છે. ખભાની બેન્ડ બારા વાગી ગઈ છે. જે ભાઈ કરાવે થઈ ગયા ને કે ના પૂછો વાત. મહાદેવ મારા કલે જાઓ. કેમ છે મોજમાં ને? હા મિત્રો ઓફકોર્સ તમે મોજમાં જાઓ મિત્રો. સવારના 4:30 વાગે ઊભા થઈ ગયા છીએ. હવે જઈએ છીએ ચંદનવાડી. આમ તો મિત્રો અહીંથી કાર પણ જાય છે ચંદનવાડી. પહેલગામથી ચંદનવાડી કારમાં તમારે જવું પડશે પણ અમે અહીં પેદલ કેમ કે આ બહુ દૂરથી આપણે સાયકલ યાત્રા કરી છે તો ખાલી 14 કિલોમીટર છે ચંદનવાડી. તો હાલતા જઈએ. અને હવે મિત્રો દુઃખની વાત કહું, અત્યારે દીના મારા ખભાની બેન્ડ બાજા વાગી ગયા છે. ખબર ને સામાન તેમ ખાલી કર્યો અમે તો હા ઓછો થયો નહીં. હવે જાય છે ચાલતા. હવે આઈ થિંક 36-37 કિલોમીટર જેવું છે પહેલગામથી અમરનાથ. દર્શન કરી લઈ. ઘરેથી નીકળ્યા. આજે એનો ક્યાંક 38મો દિવસ છે. ઘણા સમય પછી મહાદેવના દર્શન કરશું. જેટલો દિલને સુકૂન થશે ને તેના પૂછો વાત. અને હા અત્યારના વ્લોગમાં તમને બધાથી અલગ જોવા મળશે. રસ્તામાં શું શું છે એ ટુ ઝેડ બધી ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં આપી. બસ તમે ખાલી વિડીયોને લગી જોતા રહેજો. મિત્રો ચંદનવાડી છે ને એક ભંડારો આવશે. જો આ વિશાળ ભંડારો છે ને અહીંયા જે મિત્રોના ચેકિંગ થાય સામાન બેડ રાખવો પડશે. ખભાની બેન્ડ બાજા વાગી ગઈ છે. જી ભાઈ મસ્ત હવે ચા વાળી પી લે. ઓકે મિત્રો અત્યારે પોલીસે રોક્યા છે એવું કે આગળ છે ને પગયાત્રા લાવું નથી. અમે કીધું કે અમે સાયકલ ભંગ છે નામ ને તેને કીધું ના પરમિશન આપી નથી. એવો ના વિચારે છે ને વાતો કરે છે. જોઈએ શું કહે છે. એમ તો 80% અમને આગળ નહીં જવા દે. ચાલતા કાર જ લેવી પડશે. હવે જોઈએ શું થાય છે. ઓકે મિત્રો એક દુઃખની વાત કહું. સરારે વાત કરી. સરે હાવ ના પાડી દીધી કે ક્યાં તમે પાછળ આવો ક્યાં કાર લઈને આગળ જાઓ. વાત કરી હવે જો ફરાણે જબરજસ્તી મિત્રો આ લેવી પડે કાંઈ ફરાણે. અમે કીધું કે અમે યાત્રા ભંગ થાય છે આમને તેમને પણ સરની વાતે સાચી છે. હા સરની વાતે સાચી છે કેમ કે ઉપર છે ને ઓર્ડર હોય કેમ કે એ હિલ સ્ટેશન છે આમ છે તેમ છે ફલાણું ઢીકણું બધું એની વાતે સાચી છે. થોડીક વાત તમારી પાસે સાચી છે. અમારી યાત્રા ભંગ થાય આમાં એ એક વાંધો છે. લીધી છે 4 વ્હીલ. ઓકે પરાણે બેહવું પડશે. આમ હસોડો મૂડ નથી વાત કરી સર. પછી કેટલીક માથાકૂટ કરું એની વાતે સાચી છે. એની ડ્યુટી હોય એની ડ્યુટી નિભાવવી પડે પાછી. ઓકે મિત્રો સાવ વેરી બેડ હાવ એટલે હાવ મારી યાત્રાનો મૂડ ભાંગ્યો છે. આમ તો લોકોની વાત સાચી અમારી વાત પણ સાચી. જે નસીબમાં લખ્યું છે ને એ મિત્રો થવાનું છે કે સ્લેડ થાય હાલો આવશે ને આમ ને તેમ ને કીધું. જો ભાઈ સ્લાઇડમાં આવવાની છે કારમાં આવવાનું છે. થવાનું છે પણ હવે શું કરીએ. જો લીધી છે 4 વ્હીલ. અને જો તમે અહીંયા આવશો તો તમારા પણ 200 રૂપિયા લે. 200 થી પણ વધારે 1 રૂપિયો તમે આપતા જ નહીં. 200 રૂપિયા આપજો. એકના 200 છે. ઓકે અહીંયા ભાવ એ ચાલે છે 200 રૂપિયા લે. તમે ગમે ત્યારે આવો તો 200 થી 1 પણ રૂપિયા વધારે આપતા નહીં. ભલે તમને માથાકૂટ કરવી પડે. તમને કેટલા અહીંયા આવશે પૂછવા તમને. એટલે 200 માં લેજો કાર. તો કાર લીધી છે. કાર લઈને જાય આગળ. ओके अंदर बोला साले जबरदस्ती करी जा रही है भाई जी बिल्कुल बहुत ज्यादा. क्योंकि अगर गवर्नमेंट को अगर सिक्योरिटी की बात होती है गवर्नमेंट सिक्योरिटी देती है तो फ्री में गाड़ी कर सकती है. सही बात. अभी क्या कर सके अभी कोई रास्ता भी नहीं है ना इसलिए देखो मित्रों લીધી છે કાર. જાય કાર લઈને આગળ. ઓકે મિત્રો ફાઇનલી પોગી ગયા છે ચંદનવાડી. વાયથી છે ને ટ્રેકિંગ છે. એ ટ્રેકિંગ ચાલુ કરવાનું છે અમારે અત્યારે જ. અને ત્યાં છે ને ભાઈને ઉલટી થાય છે. આ બે કાચમાં ઠેલો કેમ આવશે? આવી ગડબડી છે. જો આગળ નો જાય પાછળ નો જાય. ઓકે મિત્રો 8 વાગી ગયા છે. જો લાકડી લીધી છે. જે મસ્ત ટેકો રાખે ને જે આમ મજા આવે ટ્રેકિંગ લાગે ભાઈ. પછી અમને આપણે જઈ મજા ન આવે એટલા માટે જો લીધી છે લાકડી. આ બે ભાઈ છે. મને ભાઈને ઉલટી થાય છે એટલે ના છે ને જો એક કરે છે એ બેઠા 2 વાર તો ગાડી ઊભી રાખી હતી. હવે મિત્રો છે ચંદનવાડી છે મિત્રો ભંડારો છે જે તમે રાતે રોકાઈ પણ શકો છો ચંદનવાડીમાં. ઓકે જો તમે ગમે ત્યારે આવો તો તમારું પોતાનું વાહન તો નહીં આવી શકે. તમારે અહીંથી ભાડેથી લેવું પડશે. એટલા માટે જો અહીંયા આવો ચંદનવાડી ભંડારો છે મસ્ત જમી કાઢવીને. હા તમે ટાઈમ હોય
તો જજો અહીંથી ટ્રેકિંગ ચાલુ કરી નાખજો. જેમ મને વહેલા કરજો એટલે ના વહેલા પહોંચી શકો. પછી ખાલી ઓટો હેરાન થવું કરતા એટલા માટે હજી એ ટુ ઝેડ બધી ઇન્ફોર્મેશન આપી. બસ તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ છે ભંડારે જે છે ને. મિત્રો જો અહીં છે ને ઓક્સિજનની કમી છે ને પહેલા માટે જો પાછળ છે ને ઓક્સિજન આપે છે. તમે આવો તો બહુ ધ્યાન રાખજો. બહુ મોટી ઉંમરના આવો તો બહુ નહીં આવતા. બાકી અમારે જવાને પણ થાક લાગે છે, વિચાર કરો. અને આ છે ને કેદારનાથ કરતાં 10 ગણા અઘરો છે કે ખબર. જ્યાં જો નીચે તમે બતાવું ને ઘડીક બોલાતો પણ નથી. આમાં ખબર કાચબાની ચાલ ચાલવી પડે એવું છે. ઓકે, પણ દરેક પગલે મહાદેવનું નામ લઈ લઈ જશો આગળ. ઓકે, તો જો થોડુંક આવ્યા ઘડીક આરામ કરવા બેઠા છીએ. બહુ ઘોડો છે અને જો અહીંયા આગળ ઓક્સિજન પણ ચડાવે કેમ કે જેના ઘણા ઓક્સિજન ઘટે છે અને ઓક્સિજનના બાટલા ચડાવે એવું છે આ બધું અહીંયા. તમે પીશું તો પગો ક્યારેક ભંડારો છે. જે મિત્રો તમે રસ્તામાં આવશે તો થાક લાગે તો જો શરબત ને બધું છે, ચા પાણી જે પીવું હોય એટલે અહીંયા આવી આરામ કરીને જાજો. ઓકે, જો જમવાનું અહીંયા મિત્રો બહુ સારું છે ને હા
અહીંયા સમોસા મિત્રો મોમોસ છે બધું જો એટલું રેડ જે મિત્રો ભંડારો છે ભંડાર મિત્રો તમે એટલું રેડ જે ખાવ એ તો જમીને જાજો ઓકે મિત્રો અહીંયા છે ને ઘણા ખરા ભંડારા છે 3-4 જેવા ભંડારા છે એમાં જો એક ભંડારા છે ને તમને સોક્સ આપશે જે માની લો મોજા ફટી ગયો ને તો સોક્સ આપશે તો જો તમે ગમે ત્યારે અમરનાથની યાત્રા પર આવો તો સોક્સ લેજો જે પહેલો ભંડારો આવશે લેજો ફાટે તો આમને નહીં લઈ લેતા ફાટે તો લેજો ઓકે ચાલો મસ્ત ઘડીક આરામ કરી લઈને પબ્લિક બહુ એટલા માટે ઘડીક આરામ કરી પછી શાંતિથી આગળ જાય ઓકે મિત્ર જો હવે ભાઈને લાગ્યો છે થાક એને ત્રણેયને ચારેયને થાક લાગે કેમ કે ચડાઈ હોય થોડુંક ઓક્સિજન ઓછું થતું જાય એટલે થોડોક થાક લાગતો જાય પણ હરેક થાક લાગે ત્યારે મહાદેવનું નામ લઈને આરામ કરીએ છીએ ધીમે ધીમે આગળ વધીએ છીએ અહીંયા મસ્ત લોકેશન જુઓ છે લોકેશન મસ્ત ઘડી ખાસ ચડી જાય છે એટલે મિત્રો તમે આવો ને મોટી ઉંમરના હોય ને તો થોડુંક આમ રિસ્ક છે એના માટે કેમ કે મેં આગળ ઘણું બધું જોયું તો ઘણા ખરા મોટી ઉંમરના હોય ને એની છે ને ઓક્સિજન ચડાવે છે જોયું તું મેં એટલા માટે ને હા એક સાથે મૂવ સ્પ્રે આવે ને મૂવ સ્પ્રે એ સાથે રાખજો પગનો કોઈ પણ પગનો સ્પ્રે હારે રાખજો બહુ એટલે 120% તમારે બહુ કામ આવવાનું છે મેં હમણાં જોયું આગળ એટલા માટે ઓકે ખાલી સાથે રાખજો ને ઘણી ખરી માહિતી તમને આગળ આપી તમે ખાલી બ્લોગ ને લગે જોતા રહેજો મિત્રો તે બપોરને 1 વાગ્યો છે ને એક વસ્તુ બતાવું ખાલી અમારા વેહે જો આ કપડાં જો ખાલી એકવાર ભાઈના બૂટ જો ભાઈ લાગ્યો છે થાક એનો ખબર આ ખભા રહી ગયા છે ખભાની આ બેન્ડ બારા વાગી ગઈ છે રીતભાઈના ખાલી બૂટ જો ત્રણ પણ હાર નથી અમે હાર માનેવા નથી કારણ ગમે એવી મુશ્કેલી આવે કહેવાય ને હરેક શ્વાસમાં મહાદેવનું નામ છે ઓકે શાંતિ જાય ઉપર ભલે એક દી થતો કદાચ એવું લાગે છે આજનો દિવસ હાલવામાં રહે આખો દિવસ એવું લાગે છે જોઈને ટ્રેકિંગ છે કેમ કે ઘણો અઘરું છે આ કેદારનાથ કતાર તો આ બહુ અઘરું છે ઓકે મિત્રો જાવ તો તમે વહેલા ચાલુ કરજો તો સાંજે 6 વાગે અને અહીંયા તમે સવારે 4:30 ઊભા થયા પછી હાલતા છે ચંદનવાડીને ઓલું ચેકિંગનું ત્યાં ગયા ના પાડી હાથી કાર્ડ લીધી કાર્ડથી અહીંયા આવ્યા અહીંયા આઈ થિંક મિત્રો અમે સવારે પહોંચ્યા હતા 8 વાગે એવું કંઈક હતું 8 થી 1 કંઈક આઈ થિંક 6-7 કિલોમીટર જેવું આવેલા હશું હજી જો આ ખાલી રસ્તા જો આમ જો આમ આ વિતરા સેડા ઘડીક સાઈડ વધારે તો સડવાનું છે ઉતરણ ઓછું છે આમે છે મિત્રો મસ્ત નદી પણ હાર નથી માનવાની ધીમે ધીમે ભલે 2 દિવસ થતા હાલ્યા રાખશે ઓકે ખાલી લોગને કન્ટિન્યુ જોતા રહેજો 1:40 થઈ ગયા છે એવો પાછા ભંડારા છે તેમાં ઘણા ખરા ભંડારા છે જે ભૂખ લાગે તો જમી લેજો અમને ભૂખ નથી મિત્રો આમનો પન્નો છે આવ્યો ભાઈ પી ગયા બધા તો પીઓ જ્યાં આવું કઈ વાર શું લાગે હા શું વાર લાગે ને આમ પન્ના કઈક હતું જે મસ્ત પીધું છે એનર્જી આવી ગઈ છે અમે ભૂખ લાગી નથી બસ ધીમે આરામ કરીને આગળ નીકળાય ઓકે એક વાત કહું હું ને ભાઈ છે ને ઓલા સામેનું જોઈને જો 10 મિનિટ થી 15 મિનિટ બે ગયા છે ત્યાં જોતા જ નથી પાછું તમે ખાલી એકવાર જુઓ ચડે છે નહીં જો આમ જો ચડવાનું અને જો ત્યાં ઢગલો છે બધા બેસ શાંતિથી બેઠા છે એ જોઈને અમે બેસી ગયા છે અહીંયા હવે ત્યાં પગી કેવી હાલત છે રામ જાણે પણ હંડત માનવાની ભલે 2 દિવસ થતા પગવામાં ઓકે આજે ખબર નહીં કેમ આવે છે રામ જાણે કસડો હલાતો નથી ખબર ને બેન્ડ બાજા વાગી ગયા હવા ને મેં તમને કેટલી વાર કીધું એને ખાલી વ્યૂ બતાવું ये क्या सामने क्या है જો આ બરફ જો મેં તરત જો અને સામે બોલાતું પણ નથી ઓક્સિજન ઘટે છે ને એટલા માટે ઓકે તમે આવો તો ધ્યાન રાખજો કેમ કે ઘણું ખરું છે ઓક્સિજનની પ્રોબ્લેમ જો સામે અને આ છે મેં તરત સામેનો વ્યૂ હવે આજની રાત શેષનાગ રોકાવાનું થાય કેમ કે આગળ નીચે વાત બપોર થઈ ગઈ છે એટલા માટે ઓકે જોવા આગળ આવું છે ઓકે લોગને લગી જોતા રહેજો
गंदा मौज आ रही है भाई, मजा रे तो देख सकते हैं। मजा रे मिलेगा ऐसे देखने के लिए। कभी नहीं मिलेगा એ મારો બેગ તો ભૂલી ગયો મગર બેગ રહી ગયા મિત્રો ઠંડો પવન છે અને જો મસ્ત વાતાવરણ જો વરસાદ જેવું છે રોડ હા હાથ બ્લેક થઈ ગયા કેમ લાગે ભાઈ બેગ આમ જો આમ જો ઓલી સાઈડ દેખાય આજે બધા વહેલા ઉપર જતા ને એટલે હા આવજો ઓલી સાઈડ કેમ બાકી પવન જો ખાલી પવન તમને જન ખબર પડતી હશે કાંઈ નહીં કોશિશ कर लो वालों की कोई भी हार नहीं होती जाइए આગળ ખબર નહીં બેન બારા વાગી ગયા છે ચાલો જઈએ આગળ એટલે મારા કલેજ જાઓ 5 વાગે આવ્યા છે મિત્રો 5 વાગ્યા પછી છે ને પરમિશન નથી એટલે બધા યાત્રીઓને જો અહીંયા ટેન્ટ છે મિત્રો ટેન્ટમાં બધા સુવાનું છે જો તમે યાત્રા પર આવો તમારે પણ ટેન્ટમાં સુવું પડશે અહીંયા છે ભાડા ઉપર છે કદાચ બહુ યાદ નથી હાલો પૂછીને તમને કહું ઓકે જો મિત્રો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો જે અમે વિચારતા કે પહાડોની વચ્ચે ટેન્ટ નાખશું જો ફાઇનલી મિત્રો સામે છે પહાડ ટેન્ટ નાખ્યું છે મિત્રો આ જે ખુશી છે ને કે ના પૂછે વાત હવાના ખભા છે ને એમાં લુંગી નાખી તો તમે આવો ને તો લુંગી લેતા આવજો નાખવા થાય બહુ કામ લાગશે આ ટેન્ટ છે શેષનાગ પાયટ છે તમને અહીંયા રોકી લે આનાથી આગળ નહીં જવા દે કેમ કે અહીંથી ઘણું જ આઘું છે અને ખાલી વાતાવરણ જો ખાલી ચારે બાજુ ઉભા રહો તમને બતાવું આ નેક્સ્ટમાં જો આખું યા મિત્ર જે અમારી આઈ થિંક કહેવાય ને 37 દિવસની મહેનત પછી આ નજારો જોવા મળ્યો છે અમને એટલે અંદરથી આમ પ્રાઉડ ફીલ થાય છે કે હા ભાઈ મેં કદી હાર્ડ નથી માની જીવનમાં આમ પ્રાઉડ થાય છે કંઈ ને કોઈ દી હાર્ડ નહીં માનું ગમે એટલી યાત્રા કરી ગમે એટલી મોટી હશે કે નાની ખબર છે તમારા બધાનો સાથ ને સપોર્ટ ને પ્રેમ મારી સાથે છે તમારા બધાના આશીર્વાદ મારી સાથે કેવી રીતે હાર માનું ઓકે મજા આવે છે કંઈક બોલીઓન બદલાઈ જાય છે કઈ ને ચાલો આપણું ટેન્ટ છે ને ટેન્ટ બે છે ટેન્ટ એક છે અતુલભાઈનું છે એક છે સૌથી મોટું ટેન્ટ અમારું ઓકે ચાલો કરીએ ઓકે મિત્રો એક બેડ ન્યૂઝ છે જો ટેન્ટ પાસ તો નાખ્યું હતું ને ખોલાવ્યું કઢાવ્યું હવે એમ કીધું કે હેલીપેડ છે ઇમરજન્સી ગમે ત્યારે આવે એવું કીધું ને એક વાત કહું કદાચ જેને ખોટી લાગે સાચી લાગે ખોટી માલ હતો મોહબ્બત અહીંયા એવું છે અમે યાત્રા કરીને એટલે ઘણું ખરું શીખેલા છે બહુ બધું શીખવું છે અહીંયા છે ને જમ્મુ ને કાશ્મીરમાં પૈસા આપો એટલે સીધું તમારે કામ થાય એવું છે અહીંયા આ સમયમાં અત્યારે એવું છે માની લો પૈસા આપો એટલે તમારે ડાયરેક્ટ કામ થઈ જાય પેલા ટેન્ટવાળા આવ્યા બધા છે ને આવ્યા કઢાવ્યું તો એમાં કાઢ્યું નહીં કેમ કે ભાઈ જગ્યા સરકારની છે ભાઈ એ લોકો પોતાની જગ્યા નથી એટલા માટે તો સીઆઈડી આવ્યા કંઈક અહીંયા ભાઈ હેલીપેડનું છે ગમે ત્યારે ઇમરજન્સી હોય ભાઈ એની વાત સાચી એટલે મેં કઢાવ્યું હવે એને કીધું કે ઉપર ગમે ને નાખો હવે માની લો અહીંયા અમે નાખો આ લોકો હારે એ તો ભાઈ કઢાવવાના જ છે ને ગમે એમ કરીને એ લોકોને કમાણી કરવાનું હોય ને ભાઈ જે હોય એને કીધું કે આમ ઉપર જાઓ હવે ઉપર જાય છે હવે ના ટેન્ટ નાખીને જગ્યા ગોતી શું છે હું નથી બસ ખાલી લોગને લગે જોતા રહેજો ફાઇનલી જો ટેન્ટ અહીંયા નાખ્યું છે જો મિત્રો જો વ્યૂ બતાવું ખાલી આ જો આ વાદળ ઉડે ને ચોખ્ખું દેખાય કેવો જોરદાર મિત્રો વ્યૂ છે ખાલી આમ ધ્યાનથી જો દેખાય જો ઉડે અચ્છા ચાલો મિત્રો ઘરે હવે બેસી પછી આરામ કરી પછી મેગી બનાવી પહાડ બની ઓકે મિત્રો અત્યારે ઠંડી એટલી છે ને કે ના પૂછો વાત જો તમે જોવો છો ને અહીંયા છે ને ગરમ પાણી કર્યું છે ભાઈ છે ને ગરમ પાણી વેચે છે તો અહીંયા આવ્યા છીએ આમ જો અડીને તો આમ જો અસર ન થતી એટલે મિત્રો ગરમ પાણી છે વિચાર કરો કેવી ઠંડી છે મિત્રો આ ફોને નથી હાલતો કે આમ હાથ આવ જામી ગયા છે ને એવું છે ખબર કેદારનાથ છે તું એવું હાથે આવ જામી ગયા છે આમ બહુ ફોન આરા કામ નથી કરતા એટલા માટે છે ને હાથ છે કે છે હાથ રાખે તો એ અસર થતી નથી એટલી ઠંડી છે હવે ખબર ને આગળ આનાથી આગળ કેટલી ઠંડી હોય રામ જાણે જો આ વ્યૂ જુઓ તમે જે તમને દેખાતો છે ને દેખાય બરફ છે ને બાકી જોરદાર ચલો ઘડીક છે ને મસ્ત હાથ છે કે કંઈક હું ફોનની સ્ક્રીન કામ કરે બાકી અડાતું નથી એવું છે તો મસ્ત હાથ છે કે ને પછી આપણે જગ્યા જાય ઓકે વાતાવરણ પલટાયો છે શ્વાસ લેસ બોલવામાં અને હા વરસાદ અને બરફ વરસાદ જોરદાર હાલો ફટાફટ જાય બોલાતો પણ નથી ઓકે ટાઈટ છે બહુ મિત્રો ટાઈટ છે હાથ બાર કઢાવતા નથી અત્યારે તમે હાથની માનો અચાનક માઇનસમાં તાપમાન આવી ગયો ફૂલ ઠંડી દબાવીને જુઓ સ્લીપિંગ બેગમાં બેઠા તો એ ટાઈટ રહે છે હાથ જામી ગયા છે હરખો ફોને કામ નથી કરતો અને હા મિત્રો આજનો વ્લોગ ઘણો મોટો થયો છે પણ
સ્કીપ નહીં કરતા, ઘણો કામનું છે, એટલા માટે કાલ સવારે વહેલા ઊભા થઈ યાત્રા. પણ મિત્રો એક પ્રોબ્લેમ આવ્યો છે, હવે ક્યાંના માઇકમાં બોલે છે કાલની કદાચ યાત્રા બંધ રહે વાતાવરણના લીધે. હવે માઇકમાં બોલે છે, હવે અત્યારનું કહે છે એ કે કાલ કદાચ બંધ રહે એમ કહે છે. હવે જોઈ કાલે હું થાય. બસ ખાલી કાલનો વ્લોગ જોઈને ભૂલતા નહીં. અને આ ફરી પાછા તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર છે, તમે આ મને હિંમત આપેલી છે અહીંયા લગી પહોંચાડવા માટે. મહાદેવની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી મિત્રો ફાઇનલી તમારા બધાના આશીર્વાદથી મિત્રો ભોગી ગયા છે. હવે અમરનાથ ખાલી થોડુંક આગું છે, એમ તો આઈ થિંક 40 કિલોમીટર જેવું થાય છે. પણ આજે ઓક્સિજનના લીધે ઘડે ઘડે પોરો ખાવો પડે અમારે તમારે ખાવો પડશે. તમે આવો એટલે તમને ઘણા ખરા આવ્યા હશે મારા જે ભાઈઓ અને બહેનો છે અનુભવ હશે. અને આવો તો છે ને ખાલી મૂવ સ્પ્રે જે પગ માટે બહુ કામનો છે, લાવવાનું ભૂલતા નહીં. એટલા માટે ઓકે, આઈ હોપ મારા કલેજા બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું કરે ખબર છે ને, લાઈક છે ને સબસ્ક્રાઈબ ને હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.